શેરબજારમાં કડાકાની ચિંતા સામે સોનામાં તેજીએ કિંમતી ધાતુના રોકાણકારોને માલામાલ બનાવ્યા છે। સોનામાં તેજી રોકાણકારો માટે ફાયદાનો સોદો બન્યો, પણ આ તેજીના કારણે રોકાણકારો મંદીમાં સપડાયા છે। ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગ અને વાર તહેવારે સોનાની ખરીદી અને ભેટ આપવાનું મહત્વ છે। સોનાના આસમાનને આમતા ભાવના કારણે સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। તેની સીધી અસર સુવર્ણકારોની આવક પર પડી છે। 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 9,750 રૂપિયા વધીને 88,000 રૂપિયા થયો છે। તે જ સમયે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો 1 લાખ રૂપિયા નજીક છે। સોનામાં રોકાણની ક્ષમતામાં ઘટાડો થયો છે, તેની સીધી અસર સુવર્ણકારોના કારોબાર પર પડી છે। કારોબાર પર સોનાના વેપારીઓ ઉપરાંત સોનાના દાગીના બનાવનાર કારીગરો પણ નભે છે। સોનાની ખરીદીમાં ઘટાડાના કારણે વ્યવસાય આધારિત લોકોના કારોબારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે। માત્ર 2 મહિનામાં રોકાણકારોને 10,000 રૂપિયા આસપાસ નફો દેખાઈ રહ્યો છે, પણ સોનાના રોકાણકારો પાસે હવે દાગીના સિવાયના વિકલ્પ ઉપલબ્ધ છે। રોકાણકારો કાચું સોનું અને ડિજિટલ ગોલ્ડ ખરીદતા હોવાથી ઘરેણાં બનાવનાર અને વેચનાર વ્યવસાયકારો મંદી તરફ ધકેલાઈ રહ્યા છે। નિષ્ણાંતો અનુસાર વર્ષ 2025માં જ સોનું પ્રતિ તોલા રૂપિયા 1 લાખની સપાટીને સ્પર્શે તો નવાય નહીં। આમ સોનાની આ તેજી રોકાણકારો માટે આશીર્વાદરૂપ છે, પણ સોનાના ઘરેણાના કારીગરો અને વેપારીઓ માટે અભિશાપ સાબિત થઈ રહી છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં થયેલ વધારાના કારણે લોકલ જે ટ્રેડિંગ છે એના ઉપર સીધી અસર પડી છે, અને જે અમારો જે વોલ્યુમ હતા એ બહુ ઓછા થઈ ગયા છે, અને જે કારીગર વર્ગને અમે જે કામ કરવા માટે આપતા હતા એમાં જે અમારું માર્જિન હતું એના પર પણ બહુ મોટી અસર થઈ છે, અને અત્યારે કામ લગભગ નહીવત જેવું છે। જે તમને ટ્રેડિંગની અંદર જે પ્રોફિટ થતો હતો એની અંદર કેટલા પર્સન્ટેજ સુધી ઘટાડો થવા પામ્યો હશે? એમાં લગભગ આશરે 5 થી 10% જેવો ઘટાડો થયો છે। અત્યારે સોનાના માર્કેટમાં જે ભાવ વધારો થયો છે એના કારણે કારીગરો ઉપર શું અસર પડે? ઘણી બધી અસરો થઈ છે, કેમ કે અત્યારે તમે માર્કેટમાં હાલ જોયો હશો કે તમે ખાલી એકચ્યુઅલી ગોલ્ડની પ્રાઇસ વધી ગઈ છે। અત્યારે જે પહેલા જે ગોલ્ડ હતો લોકો સેલ કરતા હતા એને ગણા પર અત્યારે 10% પણ જગ્યાએ 5% થઈ ગયું છે, અને કારીગરો પર તો સૌથી વધારે અસર પડે છે, કેમ કે એ લોકો પાસે હવે કોઈ સ્કોપ જ નથી। એકચ્યુઅલી એ લોકો પાસે કોઈ કામ જ નથી અત્યારે, અને જે કામ આવે છે એની જગ્યા પર કંઈક વળતર નથી મળતું એ લોકોને હવે, એટલે લોકો હવે ધંધો બી ચેન્જ કરવા માટે, અને અમુક લોકો તો સિટી છોડીને જતા રહ્યા છે, અને કારીગર પર તો સૌથી વધારે અસર પડવામાં આવી છે હવે તો। અને આ જ રેટ જો માર્કેટમાં રહે તો ભવિષ્યની અંદર કારીગરોનું એ તો પછી કોઈ સ્કોપ જ નથી એમને, કોઈ જ નહીં, કેમ કે કારીગર પર સૌથી વધારે જે ચાલતું હતું તે જ્વેલર્સ વાળા કામ આપતા હતા અને કારીગરો કામ કરતા હતા, અને અત્યારે એ લોકો પાસે કઈ કામ જ નહીં રહે તો ભવિષ્યમાં તો એ લોકો પછી ટોટલ ઝીરો બંધ જ થઈ જશે કારીગર કામ જ। હર હર મહાદેવ। તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે। અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ। મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે। અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે, અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે। હું રાજુભાઈ ભુદેવ। હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી। આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે, તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર। જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ।